સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકાબલી, નાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફર્યો અહો, ગુરુ કાન તો ના વિકમલ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના, બાયાંતર વિભવો તારા તારી નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસી. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે, નિમિતો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. એવું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે. જે વજ્રેશુ મુમુક્ષુ સત્વ ઝરકે, પરદ્રવ્યના તૂટે. રાગ દ્વેષ રૂચે ન જાંપ નવરે, ભાવેન્દ્રિમાં અંશમાં તંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા. હૃદયે રહે સર્વદા નિત્યેશુદા શરણચંદ્ર તને નમો. કરુણાયકા રણસમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાશના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની તે વહંતી વાણી છે મૂર્તિ તારી. ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી. અભિનવ મહિમા શીતમાં લાવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો. પૂરજો શક્તિ સારી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો. પૂરજો શક્તિ સારી. નમો અર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયરેણં નમો વૈજ્યાયણં નમો લોહિષવ શ્રાવણં. ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ, કેવલી પંતો ધર્મો મંગલમ. ચતારી લોકોત્તમા અર્યંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલી પંતો ધર્મો લોકોત્તમા. ચતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. ઓમ નમો અર્યંતાણં. હા, આપણે
નિશ્ચયની અને વ્યવહારની બે અધ્યાત્મની વાત ચાલે છે. અધ્યાત્મની અંદર આપણે અત્યારે વ્યવહારની એના ભેદ અને પ્રભેદની વાત કરી છે. વ્યવહારની જે છે તે વસ્તુનું સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક. જે પદાર્થ છે તે પદાર્થનું સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક. તો સામાન્ય વિશેષાત્મક જે વસ્તુ જે છે તેમાં વિશેષને જે અંશ કરે, વિશેષ જે અંશ છે તેને જે વિષય બનાવે તે વ્યવહાર નહીં. વ્યવહારની જે છે તે સામાન્ય વિશેષાત્મક જે વસ્તુ છે તેમાં વસ્તુના વિશેષ અંશને જે વિષય બનાવે તેનું નામ વ્યવહાર નહીં. ફરી વાર, પદાર્થ કેવો છે? સામાન્ય વિશેષાત્મક. પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે. તો પદાર્થ જે સામાન્ય વિશેષાત્મક છે તેમાંથી વિશેષ અંશને જે વિષય બનાવે છે તે વ્યવહારની છે. હવે વિશેષ તો કેવા છે? અનેક પ્રકારના છે. પદાર્થમાં વિશેષ અનેક પ્રકારના, વિશેષ કો કે પર્યાય કો તો અનેક પ્રકારની છે. તો તેને વિષય બનાવવાવાળા વ્યવહારની પણ કેવા હોય? તે પણ અનેક પ્રકારના હોય. ફરી વાર, વિશેષ કેવા છે? અનેક પ્રકારના. તો વિશેષ અનેક પ્રકારના છે તો વિશેષને વિષય બનાવનાર વ્યવહારની પણ કેવા હોય? અનેક પ્રકારના હોઈ શકે. વ્યવહારની જે છે એનું આપણે આગળ કાર્ય જોયું છું. એક અખંડ જે વસ્તુ છે તેમાં ભેદ કરે છે અને બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે અભેદપણું સ્થાપિત કરે. વ્યવહારની શું કાર્ય કરે છે? એક અખંડ અભેદ વસ્તુ છે તેની અંદર ભેદ કરે છે. તેની અંદર ભેદ કરે છે. આ આત્મા છે, તેમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, વીર્ય છે આદિ તેમાં ભેદ કરે છે. અને જે બે ભિન્ન ભિન્ન દ્રવ્યો છે તે વચ્ચે શું કરે? અભેદપણું કરે છે. આ વ્યવહારનું કાર્ય છે. બે ભિન્ન ભિન્ન દ્રવ્યો, આ મારું શરીર છે, આ મારું હું જીવ દ્રવ્ય છું, શરીર છે તે પૂતગલ છે, તે બંને વચ્ચે શું કર્યું? અભેદપણું સ્થાપિત કર્યું. આ વ્યવહારનું કાર્ય છે. વ્યવહારની એક અખંડ અભેદ વસ્તુ વચ્ચે ભેદ કરે છે અને બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે તે શું કરે છે? અભેદપણું સ્થાપિત કરે છે. જ્યારે નિશ્ચયની શું કરે છે? અખંડ અભેદ વસ્તુ જે છે તેમાં ભેદ નથી કરતા. જે વ્યવહારને જે ભેદ કરે છે તે ભેદનું તે એકતા રૂપી જે ભેદ, એમાં જે બે ભિન્ન ભિન્ન દ્રવ્ય વચ્ચે જે એકતા છે તેનું તે ખંડન નિશ્ચય નહીં કરે છે. અને એ બે એક અખંડ અભેદ વસ્તુ વચ્ચે જે વ્યવહારની ભેદ કરે છે તેનું પણ તે ખંડન કરે છે. તો વ્યવહારનું કાર્ય જે છે તે એક અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરે છે અને બે ભિન્ન ભિન્ન દ્રવ્ય વચ્ચે અભેદપણું. નિશ્ચયનું કાર્ય શું છે? અખંડ વસ્તુમાં અભેદપણું કરે છે અને બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે ભેદપણું કરે છે. તે નિશ્ચયનું કાર્ય છે. આપણે અહીં અત્યારે વ્યવહારની વાત કરી રહ્યા છીએ. વ્યવહારની એક અખંડ વસ્તુમાં ભેદ કરે અને બે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે અભેદ કરીને વસ્તુના સ્વરૂપને સમજાવે છે. હવે તેને ધ્યાનમાં રાખીને તેના બે ભેદ કરવામાં આવ્યા છે. તેના ધ્યાનમાં રાખીને કેટલા કરવામાં આવ્યા છે? બે ભેદ કરવામાં આવ્યા. પહેલું અસદભૂત વ્યવહારની અને બીજું સદભૂત વ્યવહારની. જે આપણા રાત્રિના ક્લાસમાં સ્વાધ્યાયમાં આવતા હતા એમાં આપણે આખો વિષય ચાલી ગયો છે, પરંતુ એમાં આપણે થોડું એમાં ઓછું લીધું હતું. આ વખતે સ્વાધ્યાયમાં તેમાં પણ આ વ્યવહારની અંદર વધારે વિશેષ લેશું, એટલે તેનાથી પણ વિશેષ આપણે તેની અંદર ઊંડા જશું. સૌથી પહેલી વસ્તુ, જે વ્યવહારને જે છે તે અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરે છે, બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે અભેદપણું સ્થાપિત કરે છે અને તેને એની આ વિશેષતાને ધ્યાનમાં રાખીને તેના બે ભેદ કરવામાં આવ્યા છે. પહેલો અસદભૂત વ્યવહારની અને બીજો સદભૂત વ્યવહારની. પહેલો વ્યવહારનીના બે ભેદ, અસદભૂત અને સદભૂત વ્યવહારની. હવે આ અસદભૂત અને સદભૂત વ્યવહારની તેના પણ બે પ્રકાર હોય છે. અસદભૂત વ્યવહારનીના પણ બે પ્રકાર છે, સદભૂત વ્યવહારનીના પણ બે પ્રકાર છે. જે અસદભૂત વ્યવહાર છે તેમાં ઉપચરિત અસદભૂત વ્યવહાર અને અનુપચરિત અસદભૂત વ્યવહાર. અસદભૂત વ્યવહારનીના બે ભેદ છે. ફરીવાર, વ્યવહારનીના ટોટલ બે ભેદ, અસદભૂત અને સદભૂત. હવે અસદભૂત છે તેના પણ બે ભેદ છે, પ્રભેદ છે. તેના બે પ્રભેદમાં એક ઉપચરિત અસદભૂત અને એક અનુપચરિત અસદભૂત. તેવી રીતે સદભૂત વ્યવહારની અંદર પણ બે ભેદ છે. સદભૂત વ્યવહારની અંદર પણ તેની અંદર બે ભેદ છે. સદભૂત વ્યવહારની અંદર શુદ્ધ સદભૂત વ્યવહારની અને અશુદ્ધ સદભૂત. હવે જે શુદ્ધ સદભૂત વ્યવહારની છે એનું બીજું નામ અનુપચરિત સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે અને જે અશુદ્ધ સદભૂત વ્યવહારની છે તેનું નામ ઉપચરિત સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. ફરીવાર, અસદભૂત પહેલો વ્યવહારનીના બે ભેદ. કેમ એના ભેદ છે? તો કે વસ્તુ જે છે તે સામાન્ય વિશેષાત્મક છે, તેમાં વસ્તુના વિશેષ અંશને જે વિષય બનાવે છે તે વ્યવહારની,
હવે વિશેષ અનેક પ્રકારના છે, તો વ્યવહારનીના ભેદ પણ કેવા થાય? અનેક થાય. તો વ્યવહારનીનું કાર્ય જે એક અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરવાનું છે અને બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે એકપણું કરે છે, તે વ્યવહારનીનું કાર્ય છે. હવે તેની આ વિશેષતાને ધ્યાનમાં રાખીને તેના બે ભેદ કર્યા, એક અસદભૂત વ્યવહારની, એક સદભૂત વ્યવહારની. અસદભૂત વ્યવહારનીના બે ભેદ કર્યા, પ્રભેદ. તેના બે પ્રભેદમાં એક ઉપચારિત અસદભૂત અને એક અનુપચારિત અસદભૂત. તેવી રીતે સદભૂત વ્યવહારનીના પણ બે ભેદ કર્યા, ઉપચારિત સદભૂત અને અનુપચારિત સદભૂત. હવે ઉપચારિત સદભૂત તેનું મૂળ નામ શું છે? ઉપચારિત સદભૂતનું અશુદ્ધ સદભૂત, અને અનુપચારિત સદભૂતનું મૂળ નામ છે શુદ્ધ સદભૂત. એના બે નામ છે, શુદ્ધ સદભૂત કહો અથવા અનુપચારિત સદભૂત કહો. અશુદ્ધ સદભૂત કહો કાં ઉપચારિત સદભૂત કહો. તો ટોટલ વ્યવહારનીના ભેદ પ્રભેદ કેટલા થયા? મુખ્યત્વે 4 થયા, અસદભૂત અને સદભૂત. અસદભૂતના 2, ઉપચારિત અનુપચારિત. સદભૂતના 2, ઉપચારિત અને અનુપચારિત કહો, અથવા તો તેને અશુદ્ધ અને શુદ્ધ કહો. હવે આ ભેદોમાં આપણે ઉપચાર શબ્દનો પ્રયોગ અસદભૂત વ્યવહારનીની સાથે સાથે સદભૂત વ્યવહારનીમાં પણ કર્યો. ઉપચાર શબ્દનો પ્રયોગ અસદભૂતમાં તો કર્યો, ઉપચારિતમાં, ઉપચારિત અનુપચારિત. તેની સાથે સાથે સદભૂત વ્યવહારનીમાં પણ કર્યો. તેમાં આપણે ઉપચારિત સદભૂત વ્યવહાર અને અનુપચારિત સદભૂત વ્યવહાર એમ બે ભેદ કર્યા. વાસ્તવિક રીતે ઉપચાર તો ખાલી અસદભૂત વ્યવહારનીમાં થાય છે. ઉપચાર ક્યાં થાય છે? અસદભૂત વ્યવહારની. સદભૂત વ્યવહારની તો ભેદનો ઉત્પાદક છે. ફરીવાર, સદભૂત વ્યવહારની તે ભેદનો ઉત્પાદક છે. સદભૂત વ્યવહારનીના બે ભેદ છે, શુદ્ધ સદભૂત અને અશુદ્ધ સદભૂત. શુદ્ધ સદભૂત એટલે ત્યાં જે ગુણગુણીનો જે ભેદ પાડવામાં આવ્યો છે તેમાં શુદ્ધ વસ્તુ લીધી, એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ જે ભેદ કર્યા તે શુદ્ધ સદભૂતમાં ગયા. અને અશુદ્ધ સદભૂતની અંદર અથવા તો તેની અંદર પૂર્ણ પર્યાય લીધી અથવા તો અવિકારી પર્યાય લીધી. તેની પૂર્ણ પર્યાય એટલે કે અવિકારી નિર્મલ પર્યાય લીધી, અને આમાં અલ્પ વિકસિત પર્યાય અથવા તો વિકારી પર્યાય લીધી. તો જે શુદ્ધ સદભૂત છે તેમાં ખરેખર તો તે ભેદનો ઉત્પાદક છે, પરંતુ ત્યાં તેને ઉપચાર કહેવામાં આવ્યો. ખરેખર ઉપચાર તો અસદભૂત વ્યવહારનીમાં છે, કેમ કે દ્રવ્યના જે ગુણગુણીનો જે ભેદ છે તે ઉપચારિત નથી, વાસ્તવિક છે. દ્રવ્યની અંદર ગુણગુણીનો જે ભેદ છે તે ઉપચારિત નથી, પરંતુ તે ભેદ છે, વાસ્તવિક છે. પરંતુ જ્યારે અભેદ પરિણમન થાય ત્યાં ભેદ રહેતો નથી, પરંતુ ભેદ તો છે. તો ગુણગુણીનો જે ભેદ છે તે ઉપચારિત નથી, પરંતુ વાસ્તવિક છે. સદભૂત વ્યવહારના અનુપચારિત અને ઉપચારિત ભેદોના સ્થાન પર શુદ્ધ અને અશુદ્ધ નામ પણ કહેવામાં આવે છે. તેનાથી સદભૂત વ્યવહારને ઉપચારિત કહેવામાં થોડોક સંકોચ શાસ્ત્ર કરતાને થાય છે, સ્પષ્ટ થાય છે. સદભૂત વ્યવહારની તે ભેદનું ઉત્પાદક છે અને અસદભૂત વ્યવહારની તે ઉપચારનું ઉત્પાદક છે. હવે અસદભૂત વ્યવહારની તે મુખ્યત્વે તો ઉપચારનું ઉત્પાદક છે, પરંતુ અસદભૂત વ્યવહારનીમાં એક ભેદમાં ઉપચારથી ઉપચાર કરવામાં આવ્યો. ઉપચારથી ઉપચારનું ઉત્પાદક હોવાને કારણે ઉપચારિત અસદભૂત વ્યવહારની તે અનુપચારિત અસદભૂત વ્યવહારનીથી જુદું પડે. આપણે એના દાખલાથી વિગતવાર સમજશું. કોને ઉપચારિત અસદભૂત કહેવાય, કોને અનુપચારિત અસદભૂત કહેવાય. પહેલી વસ્તુ એક સીધી લીટી યાદ રાખવું હોય, અસદભૂત એટલે મારામાં નથી. અસદભૂત એટલે મારામાં નથી. મારાથી કેવું છે? મારી અંદર નથી ભેદ. મારાથી કેવું છે? ભિન્ન છે. મારાથી ભિન્ન, મારામાં નથી, તેને અસદભૂત કહેવામાં આવ્યું. મારામાં નથી. હવે મારામાં નથી તો આ મારું શરીર છે, તો શરીર મારામાં નથી, તો તેથી એને અસદભૂત તો કીધું. પરંતુ શરીર સાથે ડાયરેક્ટ સંબંધ છે, એક ક્ષેત્ર વગા સંબંધ છે. શરીર નિકટનો સંબંધ છે, સંશ્લેષ સહિતનો સંબંધ છે, નજીકનો સંબંધ છે. માટે તેને અનુપચારિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે. અને આ મારી દુકાન છે, આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, આ મારું ઘર છે, તે સંબંધથી સંબંધ છે, એટલે કે ઉપચારથી ઉપચાર છે. આ જે મારી પર્યાય છે તે પર્યાય સંબંધી તે સંબંધ છે. માટે તેને ઉપચારથી ઉપચાર કહેવામાં આવ્યો. માટે તેને ઉપચારિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. અસદભૂત પહેલું કોને કહેવામાં આવ્યું? જે મારામાં નથી તે અસદભૂત. મારામાં નથી તે, મારામાં છે, મારી અંદર છે ભેદ, તે
સદભૂત કહેવામાં આવ્યું. હવે મારી અંદર નથી તેને અસદભૂત કીધું. હવે એના બે પડે છે, એક નજીકનો સંબંધ, એક દૂરવર્તી સંબંધ. એક નજીકનો સંબંધ છે એને સંશ્લેષ સહિતનો, અને દૂરનો સંબંધ છે તે સંશ્લેષ રહિત. નજીકનો કહો કે સંશ્લેષ સહિત કહો, દૂરનો કહો કે સંશ્લેષ રહિત કહો. હવે એમાં આવી ત્રીજી વસ્તુ સમજો, નજીકનો સંબંધ કહો, સંશ્લેષ સહિત કહો, અથવા ડાયરેક્ટ સંબંધ કહો, અથવા તો ડાયરેક્ટ સંબંધ કહો. અને ઓલામાં દૂરનો સંબંધ કહો, સંશ્લેષ રહિત સંબંધ કહો, અથવા ઉપચારથી ઉપચાર છે. તેમાં શું છે? સંબંધથી સંબંધ છે. તો આ રીતે અસદભૂત વ્યવહારના બે ભેદ પડે છે. હવે જે ઉપચારથી ઉપચારનો ઉત્પાદક હોવાને કારણે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, સદભૂત વ્યવહાર અસદભૂત વ્યવહાર નહીંનો એક ભેદ છે. હવે જે અસદભૂત વ્યવહારમાં માત્ર ઉપચાર જ દેખાય છે, ઉપચારથી ઉપચાર નથી, તે અસદભૂત વ્યવહાર નહીં ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી જુદો બતાવવા માટે તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. ફરી વાર, ઉપચારથી ઉપચારનો ઉત્પાદક હોવાને કારણે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, તે અસદભૂત વ્યવહાર નહીંનો એક ભેદ છે. હવે જેને કારણે અસદભૂત વ્યવહાર નહીં તો માત્ર ઉપચાર જ એમાં દેખાય છે, ઉપચારથી ઉપચાર નથી એમાં. પરંતુ અસદભૂત વ્યવહાર નહીંમાં ઉપચારથી ઔપચારિત અસદભૂત વ્યવહાર નહીંથી એને જુદો બતાવવા માટે અનુપચરિત, ખાલી એકલો ઉપચાર છે તેને જુદો બતાવવા માટે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનું નામ કહેવામાં આવ્યું. હવે આ જે ભેદ અને પ્રભેદ બતાવ્યા તેના સાર્થકતા કેવી રીતે થાય? તો જે વિશ્વની સંરચના છે, જે વિશ્વની વ્યવસ્થા છે તે સ્વયં સંચાલિત છે. તે સ્વયં સંચાલિત પૂર્ણ વ્યવસ્થિત વ્યવસ્થાને સમજાવવા માટે વ્યવહાર નહીંના ઉપરના ભેદ પ્રભેદ જરૂરિયાત છે, એનું જરૂર છે. વિશ્વની સંરચના કેવી છે? સ્વસંચાલિત છે. તે પૂર્ણ વ્યવસ્થિત છે, તે સ્વસંચાલિત છે, સ્વતંત્ર છે. હવે તે આ વ્યવસ્થાને સમજાવવા માટે વ્યવહાર નહીંના ભેદ પ્રભેદ કેવા છે? સાર્થક છે, આવશ્યક પણ છે. કેમ કે વિશ્વની અંદર અનંત દ્રવ્યો છે, અનંત દ્રવ્યોનો સમૂહ છે વિશ્વ. આવા અનંત દ્રવ્ય તેની અંદર ઝરકે છે, તેની અંદર છે. તેથી પ્રત્યેક દ્રવ્યની પોતાની સ્વતંત્રતા, દરેક દ્રવ્યની પોતાની સર્વપ્રભુતા સંપન્ન છે, દરેક દ્રવ્ય પોતાની અંદર પરિપૂર્ણ છે, દરેક દ્રવ્ય અખંડ છે, દરેક દ્રવ્ય પૂર્ણ અને સ્વતંત્ર છે. આથી પ્રત્યેક દ્રવ્યમાં પોતાના અનેક પ્રદેશ હોય છે, પ્રત્યેક દ્રવ્યમાં અનેક પ્રદેશ હોય છે, પણ એટલે કે તે તેનાથી ખંડિત થતું નથી. દરેક દ્રવ્યમાં પોતાના અનેક પ્રદેશો છે, પરંતુ તેનાથી તે ખંડિત નથી થતું. દરેક દ્રવ્ય અખંડિત છે, અભેદ છે, સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, પોતાની સર્વ પ્રભુતાથી સંપન્ન છે. આવા અનંત દ્રવ્યો વિશ્વમાં છે, ને આવી વિશ્વની સંરચના કેવી છે? પૂર્ણ વ્યવસ્થિત છે. હવે તે પૂર્ણ વ્યવસ્થિત સંરચનાને સમજવા માટે આ વ્યવહારના ભેદ પ્રભેદ કરવામાં આવ્યા છે. હવે આ જે પ્રત્યેક દ્રવ્યમાં જે અનેક પ્રદેશ હોય છે, પણ તે તેનાથી ખંડિત નથી. એવી જ રીતે પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિ અને એની અનંતી અવસ્થા પણ હોય છે. પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિ, અને શક્તિ કો, અનંત ગુણ કો, અનંત ધર્મ કો. ગુણ જુદું છે, ધર્મ જુદું છે. શક્તિ, તેને ગુણને પણ શક્તિ કહેવામાં આવે છે. એવી રીતે અનંત વિરુદ્ધ ધર્મ યુગલો પણ છે. તો પ્રત્યેક દ્રવ્યમાં અનંતી શક્તિ છે અને એની અનંતી અવસ્થા છે. દરેક ગુણની અનંતી અવસ્થાઓ થાય છે. તો અનંત અવસ્થા પણ પ્રત્યેક દ્રવ્યમાં છે, પણ તે શક્તિઓ અને અવસ્થાને કારણે દ્રવ્યની અખંડતા ખંડિત થતી નથી. તે દ્રવ્યની અનંત શક્તિને કારણે, તેની અનંતી જે અવસ્થા જે છે તેને કારણે, એની શક્તિ અને એની અનંતી અવસ્થાને કારણે દ્રવ્યની અખંડતા ખંડિત થતી નથી. તેની સર્વપ્રભુતા જે સંપન્ન છે તે પ્રભાવિત થતી નથી. કેમ કે પ્રત્યેક દ્રવ્યની અખંડતા અને એની પ્રભુ સંપત્તા ત્યારે જ પ્રભાવિત થાય છે કે જ્યારે કોઈ બીજું દ્રવ્ય, જ્યારે કોઈ અન્ય દ્રવ્ય તેની સીમામાં, એટલે તેના સ્વચતુષ્યમાં પ્રવેશ કરે અથવા તો તેની અવસ્થાઓમાં હસ્તક્ષેપ કરે ત્યારે થાય. પરંતુ એવું તો શક્ય નથી. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરી શકતું નથી. દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્યમાં જ પરિણમન કરે છે. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં જ પરિપૂર્ણ છે. દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્ય, પોતાની મર્યાદા છોડીને બહાર જતું નથી. પરંતુ
જો પ્રત્યેક દ્રવ્યની અખંડતા અને પ્રભુ સંપત્તા ત્યારે જ પ્રભાવિત થાય કે જ્યારે કોઈ બીજું દ્રવ્ય તેની સીમામાં એટલે તેના સ્વચતુષ્યમાં તેની મર્યાદા જે છે તેમાં ઉલ્લંઘન કરે, તેની અંદર પ્રવેશ કરે, તેની જે અવસ્થા લઈને પર્યાયમાં હસ્તક્ષેપ કરે તો થાય. પરંતુ તે તો શક્ય નથી, કેમ કે પ્રત્યેક દ્રવ્ય પોતાની અંદર પરિપૂર્ણ છે, અખંડ છે અને પૂર્ણ સ્વતંત્ર છે. પ્રત્યેક દ્રવ્ય પોતાની અખંડતા અને એકતા કાયમ રાખીને સમજવું અને સમજાવવા માટે પ્રત્યેક દ્રવ્યની પોતાની અખંડતા અને એની એકતાને કાયમી રાખીને એને સમજવું અને સમજાવવા આદિ એટલે કે એની વિગતવાર એની દ્રષ્ટિથી ગુણ ગુણીનો ભેદ, પ્રદેશ પ્રદેશવાનનો ભેદ, પર્યાય પર્યાયવાદ આદિ ભેદોથી તેને સમજાવવામાં આવે છે. પ્રત્યેક દ્રવ્યની પોતાની અખંડતા અને એની એકતાને કાયમી રાખીને સમજવું અને સમજાવવા એવી દ્રષ્ટિથી ગુણ ગુણી, પ્રદેશ પ્રદેશવાન, પર્યાય પર્યાયવાન આદિ ભેદોથી તેને કહેવામાં આવે છે. સમજવું સમજાવવાની દ્રષ્ટિથી એક દ્રવ્યની મર્યાદાની અંદર જ તે ગુણ ગુણીનો જે ભેદ છે તે ખરેખર અતદભાવ રૂપ છે. કેવો છે? અતદભાવ રૂપ છે, પૃથક્ત્વ નથી, અતદભાવ રૂપ છે. સમજવું સમજાવવાની દ્રષ્ટિથી એક જ દ્રવ્યની મર્યાદા જે છે તેની અંદર ભીતર તેની અંદર કરવામાં આવ્યા ગુણ ગુણીનો જે ભેદ છે તે ખરેખર અતદભાવ રૂપ છે. બે દ્રવ્યો વચ્ચે જે વિભાજન રેખા છે તે અત્યંત અભાવરૂપ છે. આપણે ચાર અભાવ જોયા હતા ને, પ્રાગ ભાવ, પ્રજંસ ભાવ, અનન્ય ભાવ અને અત્યંત ભાવ. તો અત્યંત ભાવમાં શું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે તેને અત્યંત ભાવ કહેવામાં આવે છે. તો બે દ્રવ્યની વચ્ચે જે વિભાજન રેખા છે તે અત્યંત અભાવરૂપ છે, કેમ કે તેને કારણે બંને વચ્ચે સુખ દુઃખ, લાભ હાનિ તે થતું નથી. બંનેના સુખ દુઃખ, લાભ હાનિ એકબીજાને સંબંધિત કરતા નથી, એકબીજાને અસર કરતા નથી. પરંતુ જે એક દ્રવ્ય જે છે તે એની અંદર જે ભેદ કરવામાં આવ્યા છે, પ્રદેશ, ગુણ, પર્યાય આદિ, તેને કારણે તેના સુખ દુઃખ, એની લાભ હાનિ તે અસર થાય છે. કેમ કે તે એક જ દ્રવ્યની મર્યાદાના ભીતર કરવામાં આવ્યા છે. તે ભેદ વાસ્તવિક નથી, પરંતુ છે ખરા. તે ભેદ વાસ્તવિક નથી, તે તો અખંડ અભેદ દ્રવ્ય છે, પરંતુ છતાં પણ તેની અંદર ભેદ છે ખરા. ભેદ નથી એવું નથી, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી નાયકની પ્રાપ્તિ નહીં થાય, માટે તેને નથી એમ કહેવામાં આવ્યા છે. ફરીવાર સમજવું સમજાવવા માટે, ફરીવાર જે સમજવા માટે એવી જે દ્રષ્ટિથી એક જ દ્રવ્યની મર્યાદામાં હેલો એક જ દ્રવ્યની મર્યાદામાં અંદર કરવામાં આવ્યા ગુણ ગુણીના ભેદ તે અતદભાવ રૂપ છે. કેવા છે? અતદભાવ રૂપ છે. અને બે દ્રવ્યો વચ્ચે જે વિભાજન રેખા છે તે અત્યંત અભાવરૂપ છે. કેમ કે બે જે ભિન્ન ભિન્ન દ્રવ્યો છે તે બંને ભિન્ન ભિન્ન દ્રવ્યોનો સુખ દુઃખ, લાભ હાનિ તે એકબીજાને અસર નથી કરતી. પરંતુ એક જ દ્રવ્યમાં એક જ દ્રવ્યના પ્રદેશો, એના ગુણ અને એની પર્યાય, એના સુખ દુઃખ, એની લાભ હાનિ તે એકબીજાને શું કરે છે? અસર કરે છે. આને કારણે દ્રવ્યની મર્યાદામાં ભીતર કરવામાં આવ્યા ભેદ તે વાસ્તવિક નથી, પરંતુ છે ખરા. વાસ્તવિક નથી પણ છતાં છે ખરા. સદભૂત વ્યવહાર નહીં તે અખંડ એક દ્રવ્યમાં ભેદ નાખીને સમજવા હે હવે આવે છે? હેલો, હા થઈ ગયું ને, અવાજ આવ્યો ને? હેલો, સદભૂત વ્યવહાર નહીં અખંડ એક દ્રવ્યમાં ભેદ નાખીને સમજવું સમજાવવાનું કાર્ય કરે છે, અને અસદભૂત વ્યવહાર નહીં બે ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ બતાવવાનું કાર્ય કરે. બે વચ્ચેનો ભેદ આ રીતે પણ સમજો. સદભૂત વ્યવહાર નહીં તે મારામાં હોય, મારી અંદર હોય સદભૂત, મારામાં નથી અસદભૂત. એક રીતે સમજો. બીજી રીતે સમજો તો સદભૂત વ્યવહારની એક અખંડ જે દ્રવ્ય છે તેમાં ભેદ કરીને સમજવું અથવા સમજાવવાનું કામ કરે છે. અને
અસદભૂત વ્યવહારની બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા કરે છે. એકતા રૂપી સંબંધ, એકતા નથી પણ એકતા રૂપી જે સંબંધ કરી બતાવવાનું કામ કરે છે. અસદભૂત વ્યવહારની બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા રૂપી સંબંધ બતાવવાનું કામ કરે છે. અને અસદભૂત વ્યવહારને એક અખંડ અભેદ દ્રવ્ય છે તેમાં ભેદ કરીને સમજવું સમજાવવાનું કામ કરે છે. આ જે અખંડ દ્રવ્યમાં ભેદ શુદ્ધ ગુણગુણી અથવા અશુદ્ધ ગુણગુણીના આધાર પર કરવામાં આવે છે. હવે એક અખંડ દ્રવ્યમાં જે ભેદ કર્યો તેને બે આધારે કરવામાં આવે. એક તો શુદ્ધ ગુણગુણી અથવા અશુદ્ધ ગુણગુણીના આધાર ઉપર કરવામાં આવે. હવે જ્યાં શુદ્ધ ગુણગુણીનો વિષય બનાવવા વાળો જે નહીં છે, શુદ્ધ ગુણગુણીનો ભેદ કરીને એનો જે વિષય બનાવવાનો નહીં છે તેને શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. એટલે કે ફરીવાર અખંડ દ્રવ્યમાં ભેદ કરવાનું કાર્ય તે વ્યવહાર નહીંનું કાર્ય છે. બરાબર. હવે તે અખંડ દ્રવ્યમાં ગુણગુણી એટલે કે એક અખંડ દ્રવ્યમાં ભેદ કરવાનું કાર્યના પ્રભેદમાં કોનામાં જાય તો કે શુદ્ધ સદભૂતમાં. હવે તેની અંદર શુદ્ધ ગુણગુણીનો ભેદ કરે એને વિષય કરે તે શુદ્ધ સદભૂત વ્યવહારની. અશુદ્ધ ગુણગુણીનો વિષય બનાવવાનો જે નહીં છે તે અશુદ્ધ સદભૂત વ્યવહારને. શુદ્ધ સદભૂત વ્યવહારનીનું બીજું નામ અનુપચારિત સદભૂત વ્યવહારની. અશુદ્ધ સદભૂત વ્યવહારનીનું બીજું નામ ઉપચારિત સદભૂત વ્યવહારની. તેવી જ રીતે બે દ્રવ્યો વચ્ચે જે સંબંધ બતાવે છે તે પણ બે પ્રકારનો હોય છે. બે દ્રવ્યો વચ્ચે જે સંબંધ બતાવવાનું કામ કરે છે તે પણ જે અસદભૂત વ્યવહારનીનું કાર્ય છે તે પણ બે પ્રકારનો છે. સંશ્લેષ સહિત અને સંશ્લેષ રહિત. ફરીવાર અસદભૂત વ્યવહારનીનું કાર્ય શું છે? બે ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા રૂપી સંબંધ કરે. તે પણ બે પ્રકારનો છે, એક સંશ્લેષ સહિત અને એક સંશ્લેષ રહિત. સદભૂત વ્યવહારનીનું કાર્ય શું છે? એક અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરે છે. તે પણ બે પ્રકારનો છે, શુદ્ધ ગુણગુણી અને અશુદ્ધ ગુણગુણી. શુદ્ધ ગુણગુણીને ભેદનો જે વિષય કરે છે તે શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં. અશુદ્ધ ગુણગુણીને વિષય જે બનાવે છે તે નહીં, અશુદ્ધ સદભૂત. તેવી રીતે બે દ્રવ્યો વચ્ચે જે સંબંધ બતાવવાનું કામ અસદભૂતનું છે, અસદભૂત વ્યવહાર નહીં, તેની અંદર પણ બે ભેદ છે, સંશ્લેષ સહિત અને સંશ્લેષ રહિતનો સંબંધ. સંશ્લેષ સહિત સંબંધને વિષય બનાવવા વાળો નહીં, સંશ્લેષ સહિત સંબંધને વિષય બનાવવા વાળો નહીં, તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. સંશ્લેષ સહિત ડાયરેક્ટ સંબંધ, નજીકનો સંબંધ. નજીકનો સંબંધ કહેશું તો એક મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનમાં થોડો ફરક પડશે, પરંતુ અહીં અત્યારે એટલું સમજો કે અનુપચરિત સદભૂત વ્યવહાર ડાયરેક્ટ સંબંધ એટલે કે તે ખાલી ઉપચાર કરે છે, ઉપચારથી ઉપચાર નથી. આ મારું શરીર છે તો શરીર સંબંધી જે કઈ વાત આવે બધું અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં માં જાય. તીર્થંકરની હાઈટ 500 ધનુષ ફૂટ છે. વૃષભદેવ ભગવાન તીર્થંકરની જ્યારે તીર્થંકર પદે હતા, સમોસરમાં બિરાજમાન હતા, ત્યારે તેમની હાઈટ શરીરની 500 ધનુષ હતી. આ જે વાત છે, આ જે કથન છે તે અનુપચરિત અસદભૂત વ્યવહારનીનું કથન છે, કેમ કે તે શરીર સંબંધી વાત છે. અથવા તો તીર્થંકરના શરીર સંબંધી જે સ્તુતિ કરી તે પણ કેવી થઈ? અનુપચરિત અસદભૂત વ્યવહારની. અને તીર્થંકરની બાહ્ય વિભૂતિ સમોસરણ આદિની મહિમા કરીને એનું જે સ્તુતિ કરી તે ઉપચરિત, તો તે સંબંધથી સંબંધ થયો. ડાયરેક્ટ સંબંધ એટલે કે સંશ્લેષ સહિત સંબંધ તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અને સંશ્લેષ રહિત સંબંધને જે વિષય કરે છે તેનું નામ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. ફરીવાર સંશ્લેષ સહિત જે સંબંધ છે તે અનુપચરિત અસદભૂત વ્યવહાર, સંશ્લેષ રહિત સંબંધ છે તે ઉપચરિત અસદભૂત વ્યવહાર. હવે એનું આપણે એક્ઝામ્પલથી સમજી. આ મારું શરીર છે અથવા શરીર સંબંધી જે કોઈ પણ વાત આવે એટલે કે એની શરીરની જ વાત, તો તે શું થયું? અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનું કથન. અને શરીર સંબંધથી સંબંધ હોય, આ મારો પુત્ર, આ મારી પત્ની, આ મારું મકાન, આ મારી દુકાન આદિ જે છે તે સંબંધથી સંબંધ એટલે કે ઉપચારથી ઉપચાર અથવા તો સંશ્લેષ રહિત સંબંધ અથવા તો દૂરનો સંબંધ, તે બધું શેમાં જાય છે? ઉપચરિત અસદભૂત વ્યવહાર. ઉપચારથી ઉપચાર થયો, ઉપચારનો ઉપચાર થયો. તેથી ઉપચારનો ખાલી ઉપચારનો ઉત્પાદક હોય તો એ અનુપચરિત અસદભૂત, પણ ઉપચારથી ઉપચારનો ઉત્પાદક હોય તો તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં થયો. આવી રીતે વ્યવહારની એક દ્રવ્યની આંતરિક સંરચનાને તે સ્પષ્ટીકરણ કરીને અભેદમાં ભેદ કરે છે. વ્યવહારને એક દ્રવ્યની આંતરિક જે સંરચના છે તેનું સ્પષ્ટીકરણ
કરવાને લીધે અભેદમાં ભેદ કરે છે અને પરદ્રવ્યની આંતરિક વ્યવસ્થામાં જેટલું બળ અભેદ ઉપર દે છે તેટલું બળ ભેદ ઉપર દેતો નથી. વ્યવહારને એક જ દ્રવ્યની જે આંતરિક એની સંરચના છે તેનું સ્પષ્ટીકરણને કારણે અભેદમાં ભેદ કરે છે અને પરદ્રવ્યની જે આંતરિક વ્યવસ્થા છે એમાં જેટલું બળ અભેદ એની વચ્ચે એકતા સંબંધ કરે છે એટલે જેટલું બળ અભેદ ઉપર દેવામાં આવે છે તેટલું બળ ભેદ ઉપર નથી દેતો. એટલા માટે અભેદગ્રાહી જે નિશ્ચયનીને ભૂતાર્થ કહેવામાં આવ્યો, સત્યાર્થ કહેવામાં આવ્યો અને એનો ઉપાધિ કહેવામાં આવ્યો. આ કારણે અભેદગ્રાહી જે નિશ્ચયની છે તેને ભૂતાર્થ અને સત્યાર્થ આગળ આપણે આવ્યો કેમ તેને ભૂતાર્થ કહેવામાં આવ્યો, કેમ તેને ઉપાધિ કહેવામાં આવ્યો, કેમ તેને આશ્રય કરવા લાયક કહેવામાં આવ્યો, કેમ કે નિશ્ચયનીનો જે વિષય છે તે પોતાનો શુદ્ધાત્મા છે. ભલે અનુભવના કાળમાં નહીં છૂટી જાય છે નિશ્ચયની, પણ નિશ્ચયનીનો વિષય છૂટતો નથી. અને વ્યવહાર નહીં છૂટે ત્યારે તેનો વિષય જે સંયોગો અને સંયોગી ભાવો તે પણ છૂટી જાય છે, જે આગળ આપણે સમજાતા. તો અભેદગ્રાહી જે નિશ્ચયની ને ભૂતાર્થ અને સત્યાર્થ કહીને તેને ઉપાધિ કહેવામાં આવ્યો અને આ ભેદગ્રાહી જે વ્યવહારની છે તેને અભૂતાર્થ અને અસત્યાર્થ. તેને ભલે અભૂતાર્થ કીધો પરંતુ તે સર્વથા અભૂતાર્થ નથી, તે પણ આગળ આપણે સમજ્યા. તે કથનથી ભૂતાર્થ છે અને કથનથી અભૂતાર્થ છે. કથનથી ભૂતાર્થ કેમ કહેવામાં આવ્યો? વ્યવહાર તરીકે છે, વ્યવહારનું વ્યવહાર તરીકે અસ્તિત્વ છે, માટે તેને શું કહેવામાં આવ્યો? ભૂતાર્થ કહેવામાં આવ્યો. પરંતુ તેનો આશ્રય કરવા લાયક નથી. તેને આશ્રય લઈશું, તેનો અવલંબન લઈશું તો નાયકની પ્રાપ્તિ નહીં થાય, માટે તેને અભૂતાર્થ કહેવામાં આવ્યો. તો વ્યવહારની ભેદગ્રાહી હોવાથી અભૂતાર્થ અને અસત્યાર્થ કહીને તેને હે કહેવામાં આવ્યો અને નિશ્ચયની અભેદગ્રાહી હોવાથી તેને ભૂતાર્થ અને સત્યાર્થ કહીને તેને ઉપાધિ કહેવામાં આવ્યું. કેમ કે અભેદગ્રાહી જે નિશ્ચયની છે તે દ્રવ્યની અખંડતાનું પોષણ કરે છે. અભેદગ્રાહી નિશ્ચયની છે તે દ્રવ્યની અખંડતાનું પોષણ કરે છે, એની અખંડતાનું રક્ષણ કરે છે અને તેની એકતા જે છે એનું તે મજબૂત કરે છે. અનેકતાના જે વિકલ્પો છે તેનો તે નાશ કરે છે અને આત્માનુભૂતિના પ્રાપ્તિ માટે તે સાક્ષાત કારણ બને છે. કેમ નિશ્ચયનીને ભૂતાર્થ કહેવામાં આવ્યો, કેમ તેને સત્યાર્થ કહેવામાં આવ્યો, કેમ તેને ઉપાધિ કહેવામાં આવ્યો? કેમ કે અભેદગ્રાહી જે નિશ્ચયની છે તે દ્રવ્યની અખંડતાનું પોષક કરીને આત્મા જ્ઞાનમય છે, આત્મા દર્શનમય છે. તો ત્યાં ગુણ અને ગુણીનું અભેદ પરિણામ થયું. ત્યાં ગુણ ગુણીનો ભેદ નથી, ત્યાં ભેદનો પણ નિષેધ કર્યો છે. ત્યાં દ્રવ્ય અને ગુણ વચ્ચે ભેદ નથી, દ્રવ્ય અને ગુણ વચ્ચે ત્યાં ભેદનું ખંડન કર્યું છે. તો તે અભેદગ્રાહી જે નિશ્ચયની છે તે દ્રવ્યની અખંડતાનું પોષણ કરવાને કારણે અથવા તો તેની એકતાને મજબૂત કરે છે અને અનેકતાના જે વિકલ્પો છે તેનો તે નાશ કરે છે અને આત્માનુભૂતિની પ્રાપ્તિ માટે તે સાક્ષાત કારણ બને છે. માટે તે કેવો છે? ઉપાધિ છે, માટે તે ભૂતાર્થ છે, માટે તે સત્યાર્થ છે. ટૂંકમાં કહીએ તો વિશ્વની વ્યવસ્થાને સમજવું અથવા સમજાવવા માટે વ્યવહારનેનો ભેદ અને પ્રભેદ આવશ્યક છે. ટૂંકમાં કહીએ તો વિશ્વની વ્યવસ્થા જે છે તેને સમજવા માટે અથવા તો સમજાવવા માટે વ્યવહારનેનો ભેદ અને પ્રભેદ. ભેદ એટલે સદભૂત અને અસદભૂત ભેદ થયો અને એના પણ બે ભેદ, બંનેના બે ભેદ, તે પ્રભેદ થયો. તે ભેદ અને પ્રભેદ આવશ્યક છે, તે સાર્થક છે. હવે આ વ્યવહારને ઉપનય જનિત કહેવામાં આવ્યો. તે આગળ આપણે વિગતવાર પછી આખું વ્યવહારને પતે પછી સમજશું, પરંતુ અત્યારે એનું પ્રાથમિક સમજી લઈ. વ્યવહારને ઉપનયથી ઉપજનિત છે. વ્યવહારને તેને ઉપનયથી ઉપજનિત કહેવામાં આવ્યો. કેમ તો કે સદભૂત વ્યવહાર નહીં તે ભેદનો ઉત્પાદક છે. સદભૂત વ્યવહારનીમાં શું થાય? ખાલી ભેદ થાય છે, તે ભેદનો ઉત્પાદક છે. અસદભૂત વ્યવહાર નહીં તે ઉપચારનો ઉત્પાદક છે અને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં તે ઉપચારથી ઉપચારનો ઉત્પાદક છે. ઉપચરિત અસદભૂત વ્યવહારની ઉપચારમાં પણ ઉપચારનો ઉત્પાદક હોવા તે કારણે તે ઉપનય જનિત છે. ઉપનય વ્યવહારની પોતે જ ઉપનય છે. ઉપનય જનિત એટલે કે તેના જે ત્રણ ભેદ છે તે ત્રણેય ભેદ તે ઉપનય જનિત કહેવામાં આવ્યા. કેમ કે વ્યવહારની ઉપનય છે અને ઉપનયોના જે ભેદ કરવામાં આવ્યા છે તે બધા જ વ્યવહારના ભેદ પ્રભેદ છે, માટે તે વ્યવહાર નહીને ઉપનય જનિત કહેવામાં આવ્યો. તેની વિગતવાર વાત આપણે બધા પ્રશ્નો લઈશું, એની અંદર સાથે લઈ લઈશું. પ્રયોજન. વ્યવહાર નહીંનું પ્રયોજન શું છે? તો વ્યવહાર નહીંનું પ્રયોજન વ્યવહારમાં અટકવા,
વ્યવહારમાં ભટકવા અને વ્યવહારમાં ઉલઝવાથી બચવા માટે વ્યવહાર નહીંનું સ્વરૂપ જાણવું આવશ્યક છે, અનિવાર્ય છે. આ એનું પ્રયોજન છે. વ્યવહાર નહીં છૂટી જ જવાનો હોય, વ્યવહાર નહીંનો નિષેધ થવામાં જ એની સામર્થ્યતા પડી હોય તો વ્યવહાર નહીંને જાણવાની જરૂર શું? અને કોઈ તો એથી પણ કે નિશ્ચય નહીં પણ છૂટી જાય. ખરેખર વસ્તુ સ્વરૂપ તો નયાતીત છે. વસ્તુ સ્વરૂપ તો પક્ષાંતિક્રાંત નયાતીત હોવાને કારણે નહીં તો ત્યાં છૂટી જાય છે અનુભવના કારમાં. તો નિશ્ચય નહીંને પણ જાણવું શું જરૂરી છે? આપણે આગળ એ બધી વાત આવી કેમ નહીંને જાણવું જરૂરી છે. કેમ કે જીનવાણી જે છે તે નયોથી ભરેલી છે. જીનવાણી નયોથી ભરેલી છે. જ્ઞાનીઓના વચનો મર્મ જે છે તે નયોથી ભરેલા છે. જો અપેક્ષા નહીં સમજી તો અર્થનો અનર્થ થઈ જશે. માટે જીનવાણીને સમજવા માટે નહીંનું જ્ઞાન હોવું જરૂરી છે. પરંતુ એમાં પણ વ્યવહાર નહીં, એને તો અસત્યાત કીધો, અભૂતાત કીધો, એનો તો નિષેધ થઈ જાય, પછી જ નિશ્ચય નહીંની પ્રાપ્તિ થાય. પરંતુ વ્યવહાર નહીંનું પ્રયોજન વ્યવહારમાં અટકવા, વ્યવહારમાં ભટકવા અને વ્યવહારમાં ઉલઝવાથી બચવા માટે વ્યવહાર નહીંનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. 3 વસ્તુ કીધું: વ્યવહાર નહીંમાં અટકવા, વ્યવહાર નહીંમાં ભટકવા અને વ્યવહાર નહીંમાં ઉલઝવા. આ 3થી બચવા માટે વ્યવહાર નહીંને જાણવું આવશ્યક છે, અનિવાર્ય છે. આ એનું પ્રયોજન છે. હવે તેની અંદર હેય ઉપાધિ ટાળી, વ્યવહાર નહીંની હેય ઉપાધિ ટાળી. અત્યારે આપણે ભેદમાં નથી ગયા, ખાલી મુખ્ય વ્યવહાર નહીંને સમજી છે. એનું હેય અને ઉપાધિતા. વ્યવહાર નહીં જ્ઞેય રૂપ में ઉપાધિ है, વ્યવહાર નહીં જ્ઞેય રૂપની અંદર ઉપાધિ છે. જાણવા માટે કેવો છે? ઉપાધિ છે. તથા શ્રદ્ધા અને ધ્યેય કરવાના રૂપમાં કેવો છે? તે હેય છે. હેય અને ઉપાધિ બે સમજવાનું છે. તો પહેલી વસ્તુ, વ્યવહાર નહીં જાણવા રૂપે તે ઉપાધિ છે, પરંતુ તે શ્રદ્ધા કરવામાં અથવા ધ્યેય કરવા માટે તે હેય રૂપે છે. એટલે કે વ્યવહાર નહીં જાણવા માટે ઉપાધિ છે અને શ્રદ્ધા તથા ધ્યાનના વિષયનું હોવાને કારણે તે હેય છે. તો આ રીતે એની હેય અને ઉપાધિતા સિદ્ધ થઈ. ફરીવાર, વ્યવહાર નહીં જાણવા માટે ઉપાધિ છે અને શ્રદ્ધા તથા ધ્યાનના વિષયનો હોવાને કારણે તે હેય છે. હવે તેના પેલા ભેદમાં જઈ અસદભૂત વ્યવહારને, અસદભૂત વ્યવહારનું સ્વરૂપ અને તેની વિષય વસ્તુ જોઈ. અસદભૂત વ્યવહારનું સ્વરૂપ અને તેની વિષય વસ્તુ જોઈ. જેને સંબંધોના આધાર ઉપર, અસદભૂત વ્યવહારમાં શું થાય? સંબંધોના. જેને સંબંધોના આધાર ઉપર બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે અભેદ ઉપચાર કરે છે, અભેદ ઉપચાર કરીને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરે છે, તેને અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. ફરીવાર, જેને સંબંધોના આધાર ઉપર બે ભિન્ન ભિન્ન દ્રવ્યો અભેદ ઉપચાર કરીને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરે છે, તેને શું કહેવામાં આવ્યું? અસદભૂત વ્યવહાર નહીં. શું એનો અર્થ થયો? બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ બતાવ્યો, બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે અભેદપણું અભેદ ઉપચાર કર્યો. એમ કરીને વસ્તુ સ્વરૂપને જે સ્પષ્ટ કરે છે સંબંધોના આધાર ઉપર, આ મારું શરીર છે, આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે. તો આ બધા શું થયું? નહીં સંબંધોના આધાર ઉપર, આ નહીં સંબંધોના આધાર ઉપર બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે અભેદ ઉપચાર કરીને વસ્તુ સ્વરૂપને જે સ્પષ્ટ કરે છે તેને અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. આનો વિષય કેવો છે? અસીમિત છે. કેમ કે અનંત જ્ઞેય પદાર્થ છે, તો આનો વિષય પણ કેવો છે? અસીમિત, મર્યાદા વગરનો છે. કેમ કે આનો વિષય બે અલગ વિભિન્ન દ્રવ્યો ને વચ્ચે વિભિન્ન સંબંધોના આધાર ઉપર એકત્વનો ઉપચાર કરે છે. આનો વિષય કેમ અસીમિત છે? કેમ કે આનો વિષય બે વિભિન્ન દ્રવ્યોના વિષયના બે વિભિન્ન દ્રવ્યો વચ્ચે બે વિભિન્ન સંબંધોના આધાર ઉપર એકત્વનો ઉપચાર કરે છે. એટલે એક તો દ્રવ્ય અનંત આનંદ છે. દ્રવ્ય અનંત આનંદ છે તો એના જે સંબંધોના આધાર ઉપર એકત્વ અને કર્તૃત્વનો જે ઉપચાર કરવામાં આવે છે તે સંબંધ પણ અનેક પ્રકારના થઈ જાય. ફરીવાર, આનો વિષય અસીમિત કેમ છે? કેમ કે તેનો જે વિષય છે તે વિભિન્ન દ્રવ્યોના વચ્ચે વિભિન્ન સંબંધોના આધાર ઉપર એનો એકત્વનો ઉપચાર કરે છે, એકપણાનો ઉપચાર કરે છે. અને દ્રવ્ય તો અનંત આનંદ છે, તેથી તેની વચ્ચે જે સંબંધોના આધાર ઉપર જે એકત્વ અથવા કર્તૃત્વપણાનો ઉપચાર કરવામાં આવે છે તો સંબંધ પણ અનેક પ્રકારના થઈ જાય છે. જેવી રીતે સંબંધ એક જ જાતિ અને ભિન્ન ભિન્ન જાતિના હોય, સંબંધ એક જ જાતિના હોય અથવા ભિન્ન ભિન્ન જાતિના હોય.
જો જે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે તે સંશ્લેષ સહિત છે યા દૂરવર્તી છે, એટલે કે સંશ્લેષ રહિત છે. જે સંબંધ પહેલું તો એક જાતિના છે કે ભિન્ન ભિન્ન જાતિના છે એવો સંબંધ સ્થાપિત કર્યો છે, અથવા તો તે નિકટવર્તી છે એટલે કે સંશ્લેષ સહિત છે, અથવા તો દૂરવર્તી એટલે સંશ્લેષ રહિત છે. ત્રીજો જ્ઞાતાગ્નિ યા સ્વસ્વામી છે, જ્ઞાતાગ્નિ છે અથવા તો સ્વસ્વામી છે. આવા અનેક પ્રકારના વિકલ્પ ત્યાં ઉત્પન્ન થાય છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને દ્રવ્ય ગુણ પર્યાયના આધાર ઉપર, આ બધી વાતોને ધ્યાનમાં રાખીને દ્રવ્ય ગુણ પર્યાયના આધાર ઉપર તેના ઉપચારોના 9 વિભાગમાં તેને વિભાજિત કરવામાં આવ્યું છે. મુખ્યત્વે આ બધી વાતોને ધ્યાનમાં રાખીને દ્રવ્ય ગુણ પર્યાયના આધાર ઉપર આ ઉપચારોને 9 ભાગોમાં, કયા 9 ભાગોમાં? એક દ્રવ્યમાં બીજા દ્રવ્યમાં ઉપચાર, એક દ્રવ્યની અંદર બીજા દ્રવ્યનો ઉપચાર કરો, પહેલો ભાગ. બીજું, એક પર્યાયમાં બીજી પર્યાયનો ઉપચાર કરો, બીજો ભેદ. ત્રીજું, એક ગુણમાં બીજા ગુણનો ઉપચાર, ફરીવાર 9 ભાગ. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો ઉપચાર, એક ગુણમાં બીજા ગુણનો ઉપચાર, એક પર્યાયમાં બીજી પર્યાયનો ઉપચાર. 3 થયા. ચોથો, દ્રવ્યમાં ગુણનો ઉપચાર. ચોથો ભેદ, દ્રવ્યમાં ગુણનો ઉપચાર, દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર. ચોથો અને પાંચમો, દ્રવ્યમાં ગુણનો ઉપચાર કરો અને દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર કરો, એટલે 4 અને 5. છઠ્ઠું, ગુણમાં દ્રવ્યનો ઉપચાર કરો અથવા ગુણમાં પર્યાયનો ઉપચાર કરો. 6 અને 7, ગુણમાં દ્રવ્યનો ઉપચાર કરો અથવા ગુણમાં પર્યાયનો ઉપચાર કરો. અને 8મો અને 9મો, પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર અને પર્યાયમાં ગુણનો ઉપચાર. ફરીવાર 9 ભાગમાં જે વિભાજિત કર્યા, આ બધી વાતને ધ્યાનમાં રાખીને દ્રવ્ય ગુણ પર્યાયના આધાર ઉપર 9 ભાગમાં જેને વિભાજિત કર્યા છે તેમાં એક દ્રવ્યનો બીજા દ્રવ્યની અંદર, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ઉપચાર, એક પર્યાયમાં બીજી પર્યાયમાં, એક ગુણનો બીજા ગુણમાં, 3 ભેદ, દ્રવ્યમાં ગુણનો ઉપચાર, દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર. 4 અને 5. પછી ગુણ લો, ગુણમાં દ્રવ્યનો ઉપચાર, ગુણમાં પર્યાયનો ઉપચાર. 6 અને 7 પદ પર્યાય લો, પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર અને પર્યાયમાં ગુણનો ઉપચાર. આ પ્રકારે તેને 9 ભેદ કરવામાં આવ્યા. અથવા સજાતિ, વિજાતિ અને ઉભયના ભેદોથી પણ દ્રવ્યોનું વર્ગીકરણ 3 પ્રકારે કરવામાં આવ્યું છે. સજાતીય, વિજાતીય અને ઉભય, આ ભેદથી પણ દ્રવ્યોનું વર્ગીકરણના પણ 3 પ્રકાર કરવામાં આવ્યા છે. અને આ ત્રણેય દ્રવ્યોમાં, આ 3 પ્રકારના સજાતીય, વિજાતીય અને ઉભય, આ 3 પ્રકારના દ્રવ્યોમાં જે વિભિન્ન સંબંધોના આધાર ઉપર પણ તેને 9 પ્રકારનો ઉપચાર કહેવાનો, ઉપચાર જે કર્યો છે તેને જે વિષય બનાવે છે તે બધો અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. આપણે આની આ વિગતવાર પહેલી વાર જ્યારે સ્વાધ્યાય લીધો હતો ત્યારે એમાં આની વિગતવાર વાત નથી કરી. આજ આપણે ફરી એની અંદર સૌથી પહેલું, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો ઉપચાર. તો પૌદ્ગલિક કાર્યમાં જે એકેન્દ્રિય આદિના શરીર બને છે તેને જીવ કહે છે. જે પૌદ્ગલિક કાયમાં, પૌદ્ગલિક જે કાય છે, પૃથ્વી કાય આદિ બધી જે કાય છે પૌદ્ગલિક, એ કાયમાં જે એકેન્દ્રિય આદિના શરીર બને છે તેને જીવ કીધો. તે વિજાતીય દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યનું આરોપણ કરવા વાળો અસદભૂત વ્યવહાર નહીં છે. એટલે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનું આરોપણ કર્યું. પૌદ્ગલિક કાયમાં એકેન્દ્રિય આદિના જે શરીર બને છે તેને જે જીવ કીધો તે વિજાતીય દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યનું આરોહણ કરવા વાળો અસદભૂત વ્યવહાર નહીં છે. પહેલો ભેદ. બીજું, વિજાતીય ગુણમાં વિજાતીય ગુણનો આરોપ, એક ગુણમાં બીજા ગુણનો આરોપ. મતિ જ્ઞાન મૂર્તિક છે, મતિ જ્ઞાન મૂર્તિક છે કેમ કે તે મૂર્તિક દ્રવ્યથી પેદા થાય છે. મતિ જ્ઞાનને મૂર્તિક કહેવામાં આવ્યું કેમ કે તે મૂર્તિક દ્રવ્યથી પેદા થાય છે. જો તે મૂર્ત ન હોત તો મૂર્ત દ્વારા સ્ખલિત શું કામ થાત? જો તે મૂર્ત ન હોત તો મૂર્ત દ્વારા કેવી રીતે, એટલે કે ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી કેવી રીતે જાણી શકાત? મતિ જ્ઞાન તે મૂર્તિક છે અને તે મૂર્તિક દ્રવ્યથી પેદા થાય. જો તે મૂર્ત ન હોત તો મૂર્ત દ્વારા કેવી રીતે સ્ખલિત થાય? તો આ વિજાતીય ગુણમાં વિજાતીય ગુણનો આરોપ કરવા વાળો અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. ત્રીજું, સ્વજાતિ પર્યાયમાં સ્વજાતિ, એટલે પર્યાયમાં સ્વજાતિ પર્યાયમાં સ્વજાતિ પર્યાયનો ઉપચાર. પ્રતિબિંબને જોઈને
તે આ જ પર્યાય છે એમ કહેવામાં આવે. પ્રતિબિંબને જુઓ તો આ તે જ પર્યાય છે એમ કહેવામાં આવે છે. આ સ્વજાતિ પર્યાયમાં સ્વજાતિ પર્યાયનો ઉપચાર કરવા વાળો અસદભૂત વ્યવહાર નહીં છે. આ આપણે ડીપમાં ગયા છીએ, સમય છે એટલા માટે. ચોથો ભેદ જ્ઞેય જીવ છે. હવે જે છે તે સ્વજાતિ વિજાતિ દ્રવ્યમાં સ્વજાતિ વિજાતિ એટલે દ્રવ્યમાં ગુણનો ઉપચાર. જ્ઞેય જીવ પણ છે અને અજીવ પણ છે. જે જ્ઞેય પદાર્થ છે તે જીવ પણ છે અને અજીવ પણ છે. ભૂતગલ પણ જ્ઞેય છે અને જીવ પણ જ્ઞેય છે. એટલે જ્ઞેય જીવ પણ છે અને અજીવ પણ છે. જ્ઞાનનો વિષય હોવાથી તેને જે જ્ઞાન જીવનું જ્ઞાન અને અજીવનું જ્ઞાન તે રૂપે જે કહે છે તેનો અર્થ શું થયો? સ્વજાતીય વિજાતીય દ્રવ્યમાં સ્વજાતિ વિજાતિ ગુણનો ઉપચાર કરવા વાળો અસદભૂત વ્યવહાર નહીં કીધો. ફરીવાર જ્ઞેય જીવ પણ છે અને અજીવ પણ છે. હવે જ્ઞાનનો વિષય છે તે છે જ્ઞેય જે છે તે જ્ઞાનનો વિષય છે, તે જીવ પણ છે અને અજીવ પણ છે. તેથી તેને જે જ્ઞાન છે તે જીવનું પણ થાય, અજીવનું પણ જ્ઞાન. તે રૂપમાં સ્વજાતિ અવિજાતિ દ્રવ્યમાં સ્વજાતિ વિજાતિ ગુણનો ઉપચાર કહેવામાં આવ્યો. સ્વજાતિ દ્રવ્યમાં સ્વજાતિ વિભાવ પર્યાયનો સ્વજાતિ દ્રવ્યમાં સ્વજાતિ વિભાવ પર્યાયનો ઉપચાર. તો એક દેશી જે પરમાણુને બહુપ્રદેશી પણ કહેવામાં આવે છે. ખરેખર તો પરમાણુ એક પ્રદેશી છે, પરંતુ બે પરમાણુ ભેગા થાય તો બે પ્રદેશી, અને બે થી વધારે પરમાણુ ભેગા થાય તો એને સ્કંદ કીધો, જે અનંત પ્રદેશી છે. તો એક પ્રદેશી પરમાણુને બહુપ્રદેશી કીધું. તો તેને સ્વજાતિ દ્રવ્યમાં સ્વજાતિ વિભાવ પર્યાયનો ઉપચાર કરવા વાળો અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. આગળનો ભેદ સ્વજાતિ ગુણમાં સ્વજાતિ એટલે ગુણમાં દ્રવ્યનો ઉપચાર. અન્ય અર્થમાં થવા વાળા વ્યવહાર રૂપને પણ દ્રવ્ય કહે. જેમ કે સફેદ પથ્થર. આ સફેદ પથ્થર તેને ગુણને દ્રવ્ય કહેવામાં આવ્યું, તો કે આ ગુણમાં દ્રવ્યનો ઉપચાર થયો. સફેદ પથ્થર તો સફેદ તે ગુણ છે, પરંતુ ગુણને ગુણમાં દ્રવ્યનો ઉપચાર કરવામાં આવ્યો. તેથી તે અસદભૂત વ્યવહાર નહીંનો એક ભેદ થયો. મુખ્યત્વે તો બે ભેદ સમજવાના છે, અસદભૂતના ઉપચરિત અને અનુપચરિત. એની અંદર પાછા બે ભેદ આપણે, પહેલો તો શુદ્ધ અને અશુદ્ધ સદભૂત સમજો, અને અસદભૂત વ્યવહાર નહીંના પહેલા બે ભેદ સમજો, પછી એના બે પ્રભેદ. તો કે આ તો એનાથી પણ એના જે 9 ભાગમાં જે વિભાજિત કર્યા છે તે વસ્તુ આપણે સમજી રહ્યા છીએ. પછી ગુણમાં પર્યાયનો આરોપ. તો પરિણમનશીલ જ્ઞાનની પર્યાય, જ્ઞાનને પર્યાય રૂપથી કહેવામાં આવે છે. જે જ્ઞાનની પર્યાય તે પરિણમનશીલ જે જ્ઞાન છે તેને પર્યાય રૂપથી કહેવામાં આવે છે. તો જ્ઞાન ગુણ છે અને તેને પર્યાય રૂપથી કહેવામાં આવે છે. તે સ્વજાતિ ગુણમાં સ્વજાતિ પર્યાયનો આરોપ કરવા વાળો અસદભૂત વ્યવહાર નહીંનો ભેદ. પછી પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર. તો સ્થૂળ સ્કંદ છે તેને આપણે પૂતગલ કહીએ છીએ. દેહ કોઈ સ્થૂળ સ્કંદ છે, આ શરીર છે તે કેવું છે? સ્થૂળ સ્કંદ છે, પરંતુ આપણે એને શું કહીએ છીએ? પૂતગલ કહીએ. ખરેખર તો તેની અંદર અનંત પરમાણુ છે. તો સ્થૂળ સ્કંદને જોઈને લોકમાં એને પૂતગલ દ્રવ્ય છે એમ કહે છે. તો આ સ્વજાતિ વિભાવ પર્યાયમાં સ્વજાતિ દ્રવ્યનો ઉપચાર કરવા વાળો થયો. તેવી રીતે શરીરનો આકાર જોઈને તેનું વર્ણન કરવું કે આ કેવું ઉત્તમ રૂપવાળો શરીર છે. શરીરનો આકાર જોઈને તેનું વર્ણન કરીને કેવું એનું ઉત્તમ રૂપ છે. તો આ સ્વજાતિ પર્યાયમાં સ્વજાતિ ગુણનો એમાં આરોપ કરવામાં આવ્યો. તો આ પ્રકારે તે 9 પેટા ભેદ ત્યાં બતાવવામાં આવ્યા. તો આ 9 પેટા ભેદ તો ભેદ પ્રભેદમાંથી પણ વધારાના એના ભેદ સમજાવવામાં આવ્યા. જે વધારે પડતા આપણે ડીપમાં ગયા. આમ વસ્તુના બે ભિન્ન દ્રવ્યોમાં અભેદ વસ્તુગત નથી, તે ખરેખર વસ્તુગત નથી, પરંતુ આને સંબંધોના આધાર ઉપર તેનું પરમાં એકત્વ કરે છે. બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે અભેદપણું તે ખરેખર વસ્તુગત નથી, પરંતુ આને સંબંધના આધાર ઉપર પરમાં એકત્વ કરે છે. જેમ કે શરીરને પોતાનું માનવું, માતા પિતા મકાન આદિ તેને પોતાના માનવા, આ મારા માતા પિતા છે, આ મારું મકાન છે. આ પ્રકારે આત્મા પર સાથે એકત્વ કરે છે, માને છે, તે આ નહીંનો વિષય છે. આ રીતે આત્મા પરમાં એકત્વપણું જે કરે છે તે આ નહીંનો વિષય છે. ટૂંકમાં કહી તો આ નહીં બે ભિન્ન ભિન્ન વસ્તુમાં અભેદ વ્યવહાર કરીને
બે ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ બતાવે છે. આ કોની વાત ચાલે છે? અસદભૂત વ્યવહારની. અસદભૂત વ્યવહારને બે ભિન્ન ભિન્ન વસ્તુમાં અભેદ વ્યવહાર કરીને બે દ્રવ્યો વચ્ચે સંબંધ બતાવે છે. આત્માની સાથે પદ્રવ્યોનો સંબંધ બે પ્રકારનો થયો પાછો, સંશ્લેષ સહિત અને સંશ્લેષ રહિત. સંશ્લિષ્ટ સંબંધ કહો અથવા તો અસંશ્લિષ્ટ સંબંધ કહો. જે બે પદાર્થો વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે, જે નિકટવર્તી છે, જેને આપણે સંશ્લિષ્ટ કહીએ છીએ. હવે આ સંશ્લિષ્ટ જે સંબંધ છે તેમાં માત્ર ઉપચાર કરવાથી કામ ચાલે છે. જેવી રીતે જ્ઞાન અને જ્ઞેય વચ્ચે સીધો સંબંધ હોવાથી જ્ઞાતા જ્ઞેયનો સંબંધ જે છે તે સંશ્લેષ સંબંધ છે, અથવા તેની વચ્ચે નિકટનો સંબંધ કહેવામાં આવ્યો. હવે જેની વચ્ચે અત્યંત દૂરી જોવા મળે છે, જેવી રીતે સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન તો અલોકાકાશનું પણ હોય છે. સર્વજ્ઞ ભગવાનમાં જ્ઞેય તો કેવું છે? અલોકાકાશનું પણ હોય છે. તે અત્યંત દૂરી જોવા મળી. ફરીવાર આપણે તો સીધી કઈ રીતે સમજ્યા? બે ભિન્ન દ્રવ્યોમાં સીધો સંબંધ પાવામાં આવે, જોવા મળે, જેમ કે ડાયરેક્ટ સંબંધ જોવા મળે, અથવા સંશ્લેષ સહિત સંબંધ જોવા મળે, અથવા તો નિકટવર્તી સંબંધ જોવા મળે. તે શું છે? અનૌપચારિક અસદભૂત વ્યવહારને. અને જે સંબંધથી સંબંધ અથવા ઉપચારથી ઉપચાર જોવા મળે, અથવા તો દૂરનો સંબંધ, અથવા તો સંશ્લેષ રહિત સંબંધ, અથવા તો અસંશ્લિષ્ટ સંબંધ, તેને શું કહેવામાં આવ્યું? ઉપચરિત અસદભૂત વ્યવહારને. અહીં અત્યારે એક એક્ઝામ્પલ બીજું આપ્યું. જ્ઞાન અને જ્ઞેય વચ્ચે સીધો સંબંધ હોવાને કારણે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ સંશ્લેષ સંબંધ એટલે કે નિકટનો સંબંધ, એટલે કે તે અનુપચરિત અસદભૂત વ્યવહારની. હવે આની અંદર અત્યંત દૂરી પણ જોવા મળે છે, એટલે નજીકનો સંબંધ કહેવા માટે અહીં સંકોચ થાય. કેવી રીતે સર્વજ્ઞ ભગવાનમાં જ્ઞાતા પોતે છે અને એનું જ્ઞેય તો અત્યંત દૂર છે, અલોકાકાશ. તો અહીંયા પાછો આ નજીક શબ્દ નહીં કામ કરે, પરંતુ એ ડાયરેક્ટ શબ્દ છે જ્ઞાતા જ્ઞેયનો, માટે તેને ત્યાં અસદભૂત અનૌપચારિક અસદભૂત કીધું. આપણે એક જ જો વાક્યને પકડી રાખીએ તો અહીંયા જે ભૂલ પડવાની શક્યતા છે. નજીકનો સંબંધ એટલે અનૌપચારિક એમ પકડી લીધો, તો પરંતુ અહીં નજીકનો સંબંધ જ્ઞાતા જ્ઞેયનો નજીકનો સંબંધને અનૌપચારિક કીધું, તો સર્વજ્ઞ ભગવાનને તો અલોકાકાશ જે દૂર છે અત્યંત, છતાં પણ તેનું એને જાણી શકે, એનામાં જણાઈ જાય છે એવો એની જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે. તો ત્યાં પણ તેને અનૌપચારિક અત્યંત દૂર હોવાને કારણે ત્યાં એક આ સમજવું જરૂરી છે. જ્યાં બે પદાર્થ વચ્ચે ત્રીજા માધ્યમનો એટલે ઇનડાયરેક્ટ સંબંધ હોય તેને દૂરવર્તી અથવા અસંશ્લિષ્ટ સંબંધ કહેવામાં આવ્યો. આ અસંશ્લિષ્ટ તે સંયોગી પદાર્થમાં ઉપચારનો પણ ઉપચાર કરે છે. અસંયોગી પદાર્થ છે તે કેવા છે? અસંયોગી પદાર્થ છે. ફરીવાર આ અંશ્લિષ્ટ સંબંધ તે જે સંયોગી જે પદાર્થ છે એટલે કે સંયોગી પદાર્થોનું જે જ્ઞાન કરાવે છે. સંયોગી જે પદાર્થ છે એટલે કે શરીર સંબંધી જે પદાર્થ છે, ડાયરેક્ટ સંબંધ નથી પણ દૂરવર્તી સંબંધ છે, ઇનડાયરેક્ટ સંબંધ છે, એને અસંશ્લિષ્ટ સંબંધ કીધો. આ અસંશ્લિષ્ટ સંબંધ તે સંયોગી પદાર્થ, અસંયોગી પદાર્થમાં નહીં પણ સંયોગી પદાર્થ કે જે શરીર સંબંધી છે, તે આપણને સંયોગો પ્રાપ્ત થયા છે, તે સંયોગી પદાર્થમાં ઉપચારથી પણ ઉપચાર કરે છે. આ શરીર તે સંયોગી પદાર્થ, પરંતુ તેના ઉપચારથી ઉપચાર એ સંયોગી પદાર્થમાં પણ ઉપચારથી જે ઉપચાર કરે છે. જેવી રીતે સ્ત્રી, પુત્ર, મકાન આદિ સાથે આત્માનો જે સંબંધ છે તે દેહના માધ્યમથી થાય છે. શેના? શરીરના માધ્યમથી થાય છે, માટે તેને ઉપચારથી ઉપચાર કહેવામાં આવ્યો. આગળ આ પ્રકારે આ નહીં આત્માના પર પદાર્થો સાથે કેવો સંબંધ છે તે બતાવે છે. કયો નહીં? અસદભૂત વ્યવહાર નહીં આત્માના પર પદાર્થો સાથે કેવા પ્રકારનો સંબંધ છે તે બતાવે છે. પ્રથમાનુયોગના જેટલા પણ કથન આવે છે, પ્રથમાનુયોગના જેટલા પણ કથન આવે છે તે આ નહીંના વિષય છે. ફરીવાર આ નહીં આત્માના પર પદાર્થો સાથે કેવો સંબંધ છે તે બતાવે છે. કોણ? અસદભૂત વ્યવહારને. પ્રથમાનુયોગના જેટલા પણ કથન છે તે આ નહીંનું કથન છે. જેવી રીતે તીર્થંકર આદિનાથ ભગવાનની પત્ની આદિનો જે ઉલ્લેખ આવે, તેની 500 ધનુષની કાયા, આ બધા નહીં આ વિષય. જો એમાં મેં બે વસ્તુ લીધી. તીર્થંકર ભગવાન આદિનાથ ભગવાનની પત્ની, તો તે શું થયો? ઉપચરિત અસદભૂત છે, અસદભૂત, પણ એનો પ્રભેદ જોયો તો એ ઉપચરિત.
આમ એની પત્ની થઈ ને, એટલે શરીર સંબંધ નહીં, ડાયરેક્ટ સંબંધ નહીં, ઇનડાયરેક્ટ સંબંધ થયો. માટે તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અને તેની 500 ધનુષની કાયા એટલે ડાયરેક્ટ શરીર સંબંધ થયો, તો તે અસદભૂત તો ખરો, પરંતુ તેમાં અનુપચરિત. તો પ્રથમાનુયોગના જેટલા પણ કથન છે તે આ નયની અંદર જોવા મળે છે. હવે આ નયની સાર્થકતા નામ અસદભૂત વ્યવહાર નયની સાર્થકતા, એમના ત્રણ ભાગ કરો: અસદભૂત, વ્યવહાર અને નય. અસદભૂત વ્યવહાર નય એ નામની સાર્થકતામાં એના 3 ભાગ કરો: અસદભૂત, વ્યવહાર અને નય. બે દ્રવ્ય ક્યારે પણ એક થઈ શકતા નથી, ક્યારે પણ બે દ્રવ્ય એક થઈ શકતા નથી. આવા સંયોગ આદિને જોઈને બે દ્રવ્ય વચ્ચે જે એકતા બતાવી છે તે આરોપિત છે, તે ખરેખર વસ્તુગત નથી. બે દ્રવ્ય ક્યારે પણ અપૃથક એટલે કે એક નથી થતા. સંયોગો જોઈને તેના વચ્ચે જે અપૃથકતા એટલે કે એકતા બતાવી છે તે આરોપિત છે, તે વસ્તુગત નથી. માટે બે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે એકતા રૂપે જે અસત્ય આરોપ કરતું જે કથન છે તેને કારણે આ નય અસદભૂત કહેવામાં આવે છે. અસદભૂત, પેલા એના 3 ભાગ પહેલા કેમ અસદભૂત કીધો કે બે ભિન્ન ભિન્ન દ્રવ્યો એમાં અપૃથકપણું છે, ક્યારેય હોઈ શકતું નથી. પૃથકપણું જોઈ છે, અપૃથકપણું ક્યારેય નથી હોઈ શકતું. પરંતુ સંયોગો જોઈને તેમની વચ્ચે અપૃથકપણું બતાવવામાં આવ્યું છે તે આરોપિત છે, તે વસ્તુગત નથી. માટે બે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે એકતા રૂપે જે અસત્ય આરોપ કથન કરવામાં આવ્યું, આ કારણે આ નય કેવો છે? અસદભૂત છે. હવે બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ જોડ્યો, બે ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ જોડ્યો, તે વ્યવહાર નયનું કાર્ય છે. બે ભિન્ન દ્રવ્યો વચ્ચે અભેદપણું સ્થાપિત કર્યું, એ આગળ આપણે સમજો. અખંડ દ્રવ્યો વચ્ચે ભેદ કરે અથવા બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે એકપણું કરે, તે વ્યવહાર નયનું કાર્ય છે. તો બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ જોડ્યો, માટે તેને વ્યવહાર કહેવામાં આવ્યો. અને અંશે કથન કર્યું, એને કારણે એને નય કહેવામાં આવ્યો. આ પ્રકારે આનું અસદભૂત વ્યવહાર નય નામ સાર્થક છે. પરિવાર, બે દ્રવ્ય વચ્ચે ક્યારેય એકતા નથી, બે દ્રવ્ય ક્યારેય એક થઈ શકતા નથી. સંયોગો જોઈને તે વચ્ચે બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા જે બતાવી છે તે આરોપિત છે, તે વસ્તુગત નથી. માટે બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા રૂપે જે અસત્ય કથન કરવામાં આવ્યું, આરોપ કરતો જે કથન કરવામાં આવ્યું, તે નય અસદભૂત કહેવામાં આવ્યું. બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ જોડ્યો, તે વ્યવહાર નયનું કાર્ય છે. વ્યવહાર નયનું કાર્ય બે હતું: એક અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરવાનું કાર્ય કરે છે, અથવા બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા રૂપી સંબંધ કરે છે. તો અહીં શું કર્યું? બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ જોડવાનું કારણ કર્યું, માટે તે વ્યવહાર છે. અને અંશે કથન કર્યું, માટે તેનું નામ નય છે. આ પ્રકારે તેનું અસદભૂત વ્યવહાર નય નામ સાર્થક છે. આપણે અત્યારે ભેદ સમજી છીએ ખાલી અસદભૂત, પછી તેના પ્રભેદમાં જશું અનુપચરિત અને ઉપચરિત. તો આવતા સ્વાધ્યાયમાં આમાં આપણે આગળ અસદભૂત વ્યવહાર નયમાં જશું, પછી સદભૂત વ્યવહાર નય, પછી બંનેના ભેદ અને પ્રભેદમાં આગળ વિસ્તારથી સમજશું. જય જિનેન્દ્ર. બોલીએ પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જય, બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.